બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 285, શ્લોક નંબર 286 અને શ્લોક નંબર 287 આ 3 શ્લોકોનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 285 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સ્વાત્મ બ્રહ્મૈકતાં પ્રાપ્ય સ્વામિનારાયણો હરિઃ. ફરીવાર, સ્વાત્મ બ્રહ્મૈકતાં પ્રાપ્ય સ્વામિનારાયણો હરિઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વાત્મ બ્રહ્મૈકતાં પ્રાપ્ય સ્વામિનારાયણો હરિઃ. પહેલો શબ્દ છે સ્વાત્મ બ્રહ્મૈકતાં, જેમાં છૂટા છૂટા 4 શબ્દો સમાયેલા છે. સ્વ, આત્મ, બ્રહ્મ, એકતાં. આખો શબ્દ ભેગો થઈ સ્વાત્મ બ્રહ્મૈકતાં, સ્વાત્મ બ્રહ્મૈકતાં આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. સ્વાત્મ બ્રહ્મૈકતાં પ્રાપ્ય સ્વામિનારાયણો હરિઃ. ફરીવાર, સ્વાત્મ બ્રહ્મૈકતાં પ્રાપ્ય સ્વામિનારાયણો હરિઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. સર્વદા ભજનીયો હિ ત્યાગીભિર્દિવ્ય ભાવતઃ. ફરીવાર, સર્વદા ભજનીયો હિ ત્યાગીભિર્દિવ્ય ભાવતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સર્વદા ભજનીયો હિ ત્યાગીભિર્દિવ્ય ભાવતઃ. છેલ્લો શબ્દ છે ત્યાગીભિર્દિવ્ય ભાવતઃ, જેમાં છૂટા છૂટા 3 શબ્દ સમાયેલા છે. ત્યાગીભિઃ દિવ્ય ભાવતઃ. આખો શબ્દ ભેગો મળી ત્યાગીભિર્દિવ્ય ભાવતઃ, ત્યાગીભિર્દિવ્ય ભાવતઃ આ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. સર્વદા ભજનીયો હિ ત્યાગીભિર્દિવ્ય ભાવતઃ. ફરીવાર, સર્વદા ભજનીયો હિ ત્યાગીભિર્દિવ્ય ભાવતઃ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. સ્વાત્મ બ્રહ્મૈકતાં પ્રાપ્ય સ્વામિનારાયણો હરિઃ. સર્વદા ભજનીયો હિ ત્યાગીભિર્દિવ્ય ભાવતઃ. ફરીવાર, સ્વાત્મ બ્રહ્મૈકતાં પ્રાપ્ય સ્વામિનારાયણો હરિઃ. સર્વદા ભજનીયો હિ ત્યાગીભિર્દિવ્ય ભાવતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ત્યાગીઓએ પોતાના આત્માની બ્રહ્મ સંગાથે એકતા પ્રાપ્ત કરીને દિવ્ય ભાવે સદાય સ્વામિનારાયણ ભગવાનને ભજવા. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 285 નું ગાન કરી મુખપાઠ કરીએ અને હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 286 પર. સૌ પ્રથમ તેની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ત્યાગો ન કેવલમ ત્યાગસ્ત્યાગો ભક્તિમયસ્ત્વયં. ફરીવાર, ત્યાગો ન કેવલમ ત્યાગસ્ત્યાગો ભક્તિમયસ્ત્વયં. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ત્યાગો ન કેવલમ ત્યાગસ્ત્યાગો ભક્તિમયસ્ત્વયં. વચ્ચેનો શબ્દ છે ત્યાગસ્ત્યાગો, જેમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે. ત્યાગઃ, ત્યાગઃ એવા 2 શબ્દ ભેગા થઈ એક શબ્દ બને છે ત્યાગસ્ત્યાગો. છેલ્લો શબ્દ છે ભક્તિમયસ્ત્વયં. ભક્તિમયસ્ત્વયં, જેમાં છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. ભક્તિમયઃ તુ અયમ. આખી કડીને આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. ત્યાગો ન કેવલમ ત્યાગસ્ત્યાગો ભક્તિમયસ્ત્વયં. ફરીવાર, ત્યાગો ન કેવલમ ત્યાગસ્ત્યાગો ભક્તિમયસ્ત્વયં. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. પરિત્યાગો હ્યયં પ્રાપ્તુમક્ષર પુરુષોત્તમમ.
ફરીવાર, પરિત્યાગો હ્યયં પ્રાપ્તુમક્ષર પુરુષોત્તમમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પરિત્યાગો હ્યયમ પ્રાપ્તુમ અક્ષર પુરુષોત્તમમ. બીજો શબ્દ છે હ્યયમ. હિ અયમ, હ્યયમ. હ ને અડધો બોલવાનો છે અને ય આખો, હ્ય યમ, હ્યયમ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. પરિત્યાગો હ્યયમ પ્રાપ્તુમક્ષર પુરુષોત્તમમ. ફરીવાર, પરિત્યાગો હ્યયમ પ્રાપ્તુમક્ષર પુરુષોત્તમમ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું. ત્યાગો ન કેવલમ ત્યાગસ્ત્યાગો ભક્તિમયસ્ત્વયં. પરિત્યાગો હ્યયં પ્રાપ્તુમક્ષર પુરુષોત્તમમ. ફરીવાર, ત્યાગો ન કેવલમ ત્યાગસ્ત્યાગો ભક્તિમયસ્ત્વયં. પરિત્યાગો હ્યયં પ્રાપ્તુમક્ષર પુરુષોત્તમમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ત્યાગ એ કેવળ ત્યાગ જ નથી, પરંતુ આ ત્યાગ તો ભક્તિમય છે. આ ત્યાગ અક્ષર પુરુષોત્તમ મહારાજને પામવા માટે છે. તો બાળમિત્રો, આ પ્રમાણે થયો શ્લોક નંબર 286. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 287 પર. સૌ પ્રથમ તેની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. આજ્ઞોપાસન સિદ્ધાંતા સર્વજીવ હિતાવહાહા. ફરીવાર, આજ્ઞોપાસન સિદ્ધાંતા સર્વજીવ હિતાવહાહા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. આજ્ઞોપાસન સિદ્ધાંતા સર્વજીવ હિતાવહાહા. પહેલો શબ્દ છે આજ્ઞોપાસન સિદ્ધાંતા. છૂટા છૂટા ત્રણ શબ્દ સમાયેલા છે. આજ્ઞા, ઉપાસન, સિદ્ધાંતા. બીજો શબ્દ છે સર્વજીવ હિતાવહાહા, જેમાં પણ છૂટા છૂટા ત્રણ શબ્દો સમાયેલા છે. સર્વ જીવ હિતાવહાહા એટલે કે સર્વ જીવ હિતાવહ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. આજ્ઞોપાસન સિદ્ધાંતા સર્વજીવ હિતાવહાહા. ફરીવાર, આજ્ઞોપાસન સિદ્ધાંતા સર્વજીવ હિતાવહાહા. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. દુઃખ વિનાશકા એતે પરમ સુખદાયકાહા. ફરીવાર, દુઃખ વિનાશકા એતે પરમ સુખદાયકાહા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. દુઃખ વિનાશકા એતે પરમ સુખદાયકાહા. પહેલો શબ્દ છે દુઃખ વિનાશકા, જેમાં બે શબ્દ સમાયેલા છે. દુઃખ વિનાશકાહા એટલે કે દુઃખ વિનાશક. છેલ્લો શબ્દ છે પરમ સુખદાયકાહા, એમાં ત્રણ શબ્દ સમાયેલા છે. પરમ સુખદાયકાહા એટલે કે પરમ સુખદાયક, પરમ સુખ આપનાર. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. દુઃખ વિનાશકા એતે પરમ સુખદાયકાહા. ફરીવાર, દુઃખ વિનાશકા એતે પરમ સુખદાયકાહા. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. આજ્ઞોપાસન સિદ્ધાંતા સર્વજીવ હિતાવહાહા. દુઃખ વિનાશકા એતે પરમ સુખદાયકાહા. ફરીવાર, આજ્ઞોપાસન સિદ્ધાંતા સર્વજીવ હિતાવહાહા. દુઃખ વિનાશકા એતે પરમ સુખદાયકાહા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આજ્ઞા ઉપાસના સંબંધી આ સિદ્ધાંતો સર્વ જીવ હિતાવહ છે, દુઃખ વિનાશક છે અને પરમ સુખદાયક છે. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 285, શ્લોક નંબર 286 અને શ્લોક નંબર 287 નો અભ્યાસ કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.